સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં અંદરખાને ચાલી રહેલી ખેંચતાણ હવે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સામે આવી છે. ઝેર જિલ્લા પંચાયત બેઠક માટે આપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયેલા રાજેશ રાઠવા ઉર્ફે રાજુ લગામીએ પોતાની જ પાર્ટીના જિલ્લા અને તાલુકા સંગઠન સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો છે. રાજુ લગામીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને ઝેર જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે અને લોકોનો વિશ્વાસ પણ તેમની સાથે છે. પરંતુ તેઓ છેલ્લા 2 દિવસથી જિલ્લા અને તાલુકા સંગઠનને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો બદલવા અને યોગ્ય ટીમ ગોઠવવા માટે સમજાવી રહ્યા છે. અહીં ખાસ વાત એ છે કે રાજુ લગામીની નારાજગી પોતાની જિલ્લા પંચાયતની ઉમેદવારીને લઈને નથી, પણ તાલુકા પંચાયતની બેઠકોની ગોઠવણી, ટીમ સેટિંગ અને સંગઠનની નિર્ણય પ્રક્રિયા સામે છે. પોસ્ટમાં રાજુ લગામીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર વાત મૂકતા હોવા છતાં જિલ્લા સંગઠન તેમની વાત સાંભળવા તૈયાર નથી. તેમણે આગળ લખ્યું છે કે ધારાસભ્ય ચૈતરભાઈએ પણ કહ્યું હોવા છતાં સંગઠન સંભાળતું નથી. અને સૌથી ચર્ચાસ્પદ ભાગ, રાજુ લગામીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જો તેમની વાત નહીં સાંભળવામાં આવે તો તેઓ ઉમેદવારી ફોર્મ નહીં ભરે. પ્રચાર તો કરશે પણ વધુ કંઈ નહીં કરે. એટલે હવે છોટાઉદેપુરના રાજકારણમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે કે જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થયા પછી જ જો તાલુકા પંચાયત બેઠકોની ગોઠવણીને લઈને પોતાની જ પાર્ટી સામે નારાજગી જાહેર થવા લાગે તો આપનું સ્થાનિક સંગઠન અંદરથી કેટલું ગોઠવાયેલું છે. ચૂંટણી પહેલાં જ ટિકિટ, તાલુકા ટીમ ગોઠવણી અને બેઠકોના સંતુલનને લઈને ઊભેલો આ વિવાદ આપ માટે રાજકીય રીતે ભારે પડી શકે છે.